જાનુ હવે તો તું સમજી ગઈ ને, પ્લીઝ ને માફ કરી દે પ્લીઝ. જાનુ તારા વગર હું એક સેકન્ડ નહીં રહી શકું. જાનુ ભલાઈ તારી, મને માફ કરી દે. જે મારી ભૂલ હોય એ મને સમજાઈ ગઈ છે જાનુ. ઓકે, મેં તમને માફ કર્યા, પણ હવે ક્યારે એવું ન થવું જોઈએ પ્લીઝ. જઈ હું પછી તમને ખબર છે મેં કેમ દિવસો કાઢ્યા હે? તમને એમ ખબર છે કે મેં કેવી મારી હાલત હતી, કેવી રીતે હું રહી એટલા દિવસ, અને તમે આવું બોલ્યા ને પછી તો મમ્મીને મજા નથી, મમ્મીને હાજા કર્યા મારું મન જાણે. એ તમને ખબર છે એટલું મેં સહન કર્યું છે બધું. હવે તને સાચું કહું જાનુ, જે થયું જે કર્યું હોય, પણ જાનુ હવે છે ને આપણે ઘરના બે મમ્મી પપ્પા જે હોય જે કરે, પણ હવે છે ને આપણે બે લાઈફ, સુનિલની અને નિશુની વાત સાચી છે કે આપણે બેને લાઈફ છે ને કાઢવાની છે. જે થયું હોય જે કરે જે બોલે આપણે બેને સમજવાનું. આપણે બે ઝઘડો કરશું તો એ લોકો તો કરવાના જ છે ને, હે જાનુ? એટલે તને એટલે સમજાવું છું કે તું છે ને કંઈ મગજમાં ન લેજે. જો મમ્મી કહે પપ્પા કહે એ બે ગુસ્સાવાળા છે, હું તને કહું ને, હે એટલે જ કહું. એ બે સમજાવ્યા આપણે તો આપણે બે ભેગા થઈ ગયા. હવે પછી આપણે કોઈ દિવસ એવું કરવાનું જ નથી, ઝઘડો જ નથી કરવાનો. હું તને પહેલાં કહી દઉં, જે હોય આપણે બેન સમજી લેવાનું, બરાબર ને? સાચું કે નહીં હો? એટલે તું મારા મમ્મીનું તું જરાય દુઃખ ન કરતી કે આવી જ રીતે કીધું, આમ કીધું, તેમ કીધું, કંઈ તારે બસ મગજમાં જ ન લેવું. હું તને કહું ને, હો ભલાઈ તારી. એ પાયલ, તને સંભળાય કે નહીં? એ તારે એમ જોતો રૂપિયા દેવા કે નહીં મને, હે? સમજે છે હું તું મને ટાટિયા ભાંગી નાખા એટલે તને એમ કે અહીંથી વયો ગયો આશીષ? આશીષ એમ ચાહે બાહે નહીં, તને કહું એ સમજાય કે નહીં? તમે અહીંયા, તમે તો પોલીસ સ્ટેશન હતા, અહીંયા કેમ પહોંચી ગયા? અહીંયા શું છે તમારું કામ, હે? અહીંયા કેમ પહોંચી ગયા? હું પાછા પોલીસ સ્ટેશનને બોલાવીશ. અહીંયાથી દૂર વયા જાઓ મારાથી પ્લીઝ. અહીંયા કોઈ છે નહીં, અહીંયા કોઈ મારો અવાજ નહીં સાંભળે એટલે તમે અહીં સુધી પહોંચી ગયા. તમને ખબર હતી કે અહીંયા છે પાયલ? અહીંયાથી દૂર વયા જાઓ, નકર હવે પછી જોયા જેવી થવાની છે. એના કરતાં તમે વયા જાઓ પ્લીઝ. આટલું બધું મારી ઉપર ઓલું કરો માં. સારું છે ને, જોઈ અને જાનુને છે ને મળવી દીધા ને, હું તો સાચી વાત કરું છું ને, એમાં તો તમે માસ્ટર થઈ ગયા હો. આપણે બે ઝઘડા કરીએ તો આપણે કોણ મનાવે, હે? આપણે સમજી લેવાનું. હું તો સાચી વાત કરું તમને કે નહીં, હે? જાને ગાંડી થાતી, એડજસ્ટ તો કરવું જ પડશે ને, બેયને કરવું પડે. જો તું તારા ઘરે કેમ રહેતી હોય, આમ કેમ રહે, એ બધું તારે એડજસ્ટ કરવું પડે, ન કરવું પડે? સાચું બોલ. એમાં મારી મમ્મીનો તો મગજ તને 100% ખબર છે કે કેવો છે. હમણાં મામી આવ્યા ને એની શું તો મામીને કામ કરાવે ને, એવું વાત જવા દે, એવું કામ કરાવે હે, બિચારા થાકી જાય. એટલે મારી મમ્મીને કામ પહેલાં પછી બધું. ક્યાંય જવું આવવું હોય તો પહેલાં કામ કરીને વ્યવસ્થિત પછી જવાનું. બોલો બેન, તમારે શું લેવું છે? તમે તો સેલ સિવાય ક્યાંય જાવ નહીં હો રમાબેન. તમારે શું લેવાનું? બધો માલ લેવાનો છે કે કઈ રીતે કરવાનું છે? અમારે હું કાલ ભનુભાઈ ત્યાં જાઉં. ભનુભાઈ તમારે સેલ હોય ત્યાં આવો, બાકી હું તમને ખબર છે ક્યાંય લેવા ના જાઉં. દહીંનું મૂકવા ગઈ હતી હું કલે ભનુભાઈ સેલ તા ખુલ્લો છે, હું કહું તેવા તા પૂરા થઈ ગયા, લાભ પૈસમતા વહી ગઈ હતી. હું કહું કે હવે તા ખુલી ગયું હે. બાકી તમને ખબર છે હું ક્યાંયથી કંઈ લઉં નહીં, મને ગમે જ નહીં ક્યાંયથી કંઈ લેવું. તે હું એમ કહું ભનુભાઈ તમે હું કહું લિક્વિડ આપો છો ખબર, આપણે ઠામું ટકવાનું, એ તમે 16 રૂપિયાનું આપો ને એક જગ્યાએ 20 રૂપિયા લે દુકાઈને. તે હું કહું 4 રૂપિયાનો સીધો ફેર પડે. તે ભનુ દાદા સિવાય તો જો હું જાવ જ નહીં, મારા ભાભી છે. તે મારા ભાભીને કહું કે હાલો આપણે એની જઈએ દુકાને, કે લે ભાભી એટલું સસ્તું મળે? હું કહું હા હો એટલું સસ્તું મળે. હું કહું કે હે હાસું ને ભનુભાઈ? કાકા અમારી મોંઘું મળે. હું હમણાં ઠામું કોણ કાયમ બેનને નહીં આપતી. હું બેનને કહેતી હોય કે બેન જોતા ખરી આ કેવું અસલ લિક્વિડ છે, હાથ તો ફાડી નાખે, પણ હું કહું કે સસ્તું સારું છે. અમે આવા લિક્વિડ નથી વાપરતા, અમારે છે ને હાથમાં પ્રોબ્લેમ થઈ જાય પછી. છે હું બેનને કહું કે એવું હોય તો 16 રૂપિયા એ ન લેવાય. હાબુ કેવો અસલ આવેલો ખબર? એવું કે હાબુ લઈ લેતા હોય તો કે ના 16 રૂપિયા મારે મહિનો દી હાલે. હું કહું તો હાથ પછી ફાટી જાય ને. હું કહે એમ કહેતી હતી કાં ભાઈ અસલ આવે તમારે લિક્વિડ, એમ તો કંઈ વાંધો નથી આવતો. હા ના રે ના બેન, અમારે કંઈ એવું કંઈ એટલું બધું ખરાબ ના આવે લિક્વિડ. અમુક ભાઈઓને પછી પ્રોબ્લેમ હોય તો પછી ન થતું હોય એવું તી થાય પછી. તી અમારે તો જો શું કહેવાય કે
ના ના અસલ આવે છે લિક્વિડ તો ઈ જ લઈ જાય બેન કાજયા બેન નથી લઈ જતા ઓલા રમાબેન લઈ જાય બધા લઈ જાય તીઓ અમારે તો બહુ સારું આમાં બધું વપરાય કા તમે કેટલા વર્ષો ત્યાં વાપરો કા તમારે તો કોઈ દી કોઈ નથી વાંધો આવ્યો આ બેન ને જરીક વાંધો આવ્યો લાગે નહીં ઈ ત્યાં બિસાડા હમણાં આવ્યા ને તીને ભનુ દાદા નથી ફાવતું અહીંયા હાબુ વાપરે ને હું ત્યાં વર્ષો ત્યાં તમારે ત્યાંથી સેલમાં લઈ જાજો ને પહેલાં તો 14 રૂપિયાનું જ આવતું હવે 16 રૂપિયા થયા તી મને એક લિક્વિડ આપી દેજો ને પછી છે ને ઓલા શું કે નાવાના હાબુ ઓલા નથી આવતા 10 રૂપિયાવાળા ઈ આપજો ને ઓલા પછી ઓલા કી કહેવાય ઓલા એ બધા અલગ અલગ આપી દેજો તો હું વાંધો ના આવે છે ને મારે વાપરવા હોય ને 10 વાળા હોય ને હમણાં મહેમાન વાળી છે ને તે બધું જોહે તી હું કહું કે એ બધું આપી દેજો અરે પણ છે ને આમાં તો છે ને ફાવે ને ફાવે હાસુ કપાય હે નકર તો છે ને આમાં પછી હાથ આપણે ઓલા થઈ જાય ના કરતા ન લેવું હારું 10 રૂપિયા હાપુ કેટલાક દે હાલે ઝીંકા ઓગળીને દે દે હાલે અમાર તાલે ને એમ તો મોટા મોટા હાપુ લઈએ ઈ તો બરાબર પણ અમે છે ને આ જ લઈએ ભલે નોકરી જાય 10 રૂપિયાવાળો હોય તે વાંધો ના સાલી પસાવાળો હું તો હાબુ કોઈ દી ન લઉં આપણે એવી કંઈ ચાહો જલાલી થોડી ફાટી જાય કા ભનુ દાદા તી હું કહું કે હાલો આપણે લેતા આવીએ એ પછી છે ને ચણાનો લોટ ને બધું 250 આપી દો તો છે ને મેંદો ને રવો ને તો મારે છે પછી ભરાઈ જાય તો મારે પાછું કંઈ ઘણીએ તમારે સેલ હોય ત્યાં હોય કાંઈ તહેવાર રહી હતી બધા 2 રૂપિયા ફેર પડે ને હે હું તો અહીંયા જાઉં હું કોઈ દી ક્યાંય જાઉં નહીં તમને ખબર છે હો તે આપી દો બધું હાલો આપી જ દઉં છું હો તમને બધું લખાવી લ્યો એવું હોય તો બધું એકારે બધું સામાન પેક કરાવી લઉં તમે બે બેહો બરાબર ને ઘડી કઈ બેહો તો તમારે બધું સામાન આવી જાય બરાબર હો હાલો બધું લખાવી દેજો મારા વેઇટરને મોકલું છું બરાબર ને હા બરાબર છે હા ભનુ દાદા લખાવી દઉં હો હા જોયું ને ભાભી કેવી દુકાન છે અસલ હા એવી મજા આવે ને તમે જોવો તાઈ વસ્તુ જોવી તમારે હાલો બધું દેખાડું એવી વસ્તુ મળે સસ્તી તમે જોવો તો એવું અસલ બધું જડે હા સસ્તી ચડે હાથ ખાડી નહીં તમારા એટલા દિવસે ફોન લાઈટ કાપી 16 રૂપિયા લે છે ને કેવી બાઈ છે આવા કંઈ વહી લિક્વિડ 16 રૂપિયા લઈ નથી હાલે અરે માર આ બોલીને ક્યાં રૂપિયા લઈને જવા કંઈ ખબર નથી પડતી હાલો હા આવું તમારા સેલ જવા હા ભનુભાઈ હા ઈ પેકેટ નાખ દેજો કેટલા વાળું છે હા નાખી દો મને ખબર પડી કે પાયલ છે તું તાર મમ્મી વાડીએ જતા હતા ને હું જોઈ ગયો તો પછી તાર મમ્મી ઘરે ગયા ને તું અહીંયા આવી મેં કીધું કે આજ તો પાયલને મૂકવાની તારે પૈસાનું શું કરવાનું છે કહી દે મને જે પૈસાનું કરવાનું હોય નકર હવે પછી તારું ઓલી નહીં થાય એ તું સમજી લેજે હા તને એમ કે મૂકી દે મને મૂકી દે એમ કઈ તને મૂકી દે નહીં એ તું યાદ રાખી લેજે તું શાંતિ રાખજો મને હૈડી કે કઈ પડશું ને એટલે તું ગયો સમજી લેજે હા તને એમ કે પાયલ કઈ બોલીએ નહીં હવે કઈ તારાથી બીતી ને બગવી તું મને લઈ ગયો સારો લાગે તાર રૂપિયા નહીં મળે જા કઈ કર લે રૂપિયા કઈ દેવા હે નહીં તું કરવું કરી લે 1 રૂપિયો દઉં તો મને કહેજે તું મારી માઈ ટાટિયા ભાંગ્યા હતા હવે હાવ ભાંગી નાખી એટલું યાદ રાખી લેજે તને એમ કે કઈ બોલતા નથી એટલે હા વાતું કરતો વાતું તું કરમાં તું એક ઓલી છે હાલ તને લઈ જાઉં જો તું હવે તો ગઈ કે નહીં એટલું તું યાદ રાખી લે અડ તો ખરી મને હું બી અડ કેમ તું મને લઈ જા ને કેમ તું શું કર પોલીસ સ્ટેશનને એક જ ફોન કરવાથી તને ઉપાડી જાહે પાછો એટલું યાદ રાખજે તું છૂટો કેમ તને કેનીએ છોડો આવ્યો લે હું કર લઈ પાહે હું તું કર લઈ મારી છેટો જાને વાસ મારે તારા મોઢામાંથી આવ્યો લાગે કંઈક કરીને છેટીનો વયો છે ને કર કયો હમણાં સમજી જ લેજે તું એટલું હા કાં ભાગી પીકડી છે એટલે ભાગવાની તારી ત્રેવડ હોય તો ભાગી લે હું તને પકડી લઉં તો નહીં તું એટલું જોઈ લેજે હમણાં તને હું લઈ જાઉં કોર્ટમાં કે આને કયો સાઈન કરે મને પૈસા આપે ને છૂટું કરવું છે નકર તું ગઈ એટલું યાદ રાખી લેજે સાચું કપાયલ અહીંની વાત તઈ જોવાઈ જાય પૈસા તો તારા 1 2 ને 3 આજે નહીં મળે કાલે નહીં મળે કોઈ દી નહીં મળે એટલું યાદ રાખી લેજો હું કઈ તારાથી બીતી નથી હા નહીં મળે પૈસા ને છૂટું નથી કરવું જા થાય કર લે પાયલ તું જहाँ भी जाएगी तेरे पीछे पीछे मैं आऊंगा आई लव यू माय एंजल तुझे कभी ना मैं भुलाऊंगा आई लव यू माय एंजल तुझे कभी ना मैं भुलाऊंगा दुनिया भागे अपनी मुरादे मैं तो भागूं साजन रहे सलामत मेरा सजना और सजना का आंगन इसके सिवा दिल रब से कुछ भी चाहे ना ये पगला है समझाने से समझे ना मैं ना भूलूंगा मैं ना भूलूंगी
જાનું, ક્યારેય તું મને છોડી ન જાતી. પ્લીઝ જાનું, પ્રોમિસ કર મને કે જય હું તમને ક્યારેય છોડી નહીં જાઉં, ક્યારેય બહુ ગુસ્સો નહીં કરું. પ્લીઝ જાનું, પ્લીઝ મને પ્રોમિસ કરી દે. એટલે મને એમ થઈ જાય કે ના જાનું હવે ક્યારેય મને છોડીને નહીં જાય. પાકું હું તમને છોડીને ક્યારેય નહીં જઈશ, પણ બસ એકબીજાનું બેયને માનવાનું એટલું યાદ રાખો. ત્રીજું વ્યક્તિ હું કે નહીં, આપણે બેયને નહીં જોવાનું, નકર આપણો ઝઘડો ચાલુ જ રહેશે. અને ઓલીને તો ખાસ ભૂલાવી દેજો પ્લીઝ. તમારા ઘરે આવે ને તો એ પણ ભૂલાવી દેજો પ્લીઝ. જય ઓકે. પાકું હવે કાંઈ એવું નહીં થાય, બસ તું ટેન્શન ન લે, કાંઈ એવું નહીં થાય હો ને. પ્લીઝ જાનું, પ્લીઝ, સોરી. ઓકે, માફ કર્યા બસ. આજે મેં તમને માફ કરી દીધા. ક્યારે એવું તમે નહીં કરતા, હું પણ નહીં કરું. ઓકે ઓકે. એમ હું ટુકર જો તમે હા કેવા લાગુ સુનિલ. હા પરમ દિવસે તો આપણી સગાઈ છે. મને તો એવી ખુશ થઈ. હારું જઈને જાનું બે મેં એટલે જ કીધું એ બેને એકલા વાત કરવા દો. એકલા વાત કરશે તો એ બે સોલ્વ કરી લેશે. આપણે વચ્ચે વચ્ચે બે બોલત ને તો એ ગાંઠેકનું ઓલું થાત એને. સાચું ને સુનિલ? લે હું તને જોઈ ન હગું વાતું કરતી. લે જોવો જોતી તું મારી છે એટલે તમારે તું જોવું તો કંઈ વાંધો તને? હે મારી નીશુ? હા હો તમારે નીસું. ગુસ્સો કરો ત્યારે તો કોઈના નથી તમે વાતું કરતા ને. એટલો બધો ગુસ્સો કરો ને ત્યારે તો નીસું નહીં નથી તમે. હા એ તો એમ જ હોય, ગુસ્સો તો આવે ને ક્યારેક તો નીસુ ગુસ્સો થાય ને વાતું કરતી. લે હાલ હાલ હવે ઘરે જઈએ. હા સારું હાલ, પરમ દી હવે મળ્યા, હવે ત્યાં સુધી તો આપણે બધું તૈયારી હાલતી છે. હા હા હો, ધ્યાન રાખજો ને મસ્ત તૈયાર થઈને આવજો. હા ને હું રાહ જોઈશ કે કેવાક લાગે સુનિલ. હા તો એ મસ્ત તૈયાર થાય છે, બધા જોયા રાખે કે વાહ સુનિલની ઘરવાળી એટલે ઘરવાળી હો. કા